નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં તાંત્રિક વિધિના નામે સગીરા પર અત્યાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। 17 વર્ષની વિદ્યાર્થીની પર 2 વખત દુષ્કર્મ આચરાયાનો આરોપ છે। પીડિતાએ હિંમતપૂર્વક વિડીયો બનાવતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે। માતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ભટ્ટ નામના તાંત્રિક સામે 17 વર્ષની વિદ્યાર્થીનીએ ગંભીર આરોપો લગાવ્યા છે। આરોપ છે કે તાંત્રિક વિધિના બહાને સગીરા પર 2 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું। પીડિતાએ હિંમત દાખવી ઘટનાનો વિડીયો બનાવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। ત્યારબાદ માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સદર બાબત મારી પાસે યાદ જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે। એ બાબતે અમને ઘટનાની તાસીર આવતા અમે લોકોએ સામેવાળાના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે। પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી। તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડે તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની અને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે એ સારા થઈ જશે। એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો। તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવ્યા એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એવું લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો। પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સમહાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી અને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો એક કલમ હેઠળ એની અટકાયત કરી છે। મેડમ, શું કહો છો આ દીકરીની હિંમત? કારણ કે જે રીતે એને ખુલ્લીને આવી બહાર આવી, વિડીયો પણ ઉતારી લીધો, અન્ય દીકરીઓને શું સલાહ છે? બિલકુલ, આ મા બાપ માટે પણ એક લર્નિંગવાળો કિસ્સો છે, દીકરીઓ માટે પણ છે। તમારી સાથે કોઈ આવું કૃત્ય થતું હોય તો તમે ખુલીને બોલો। આવા પિશાચોને, આવા ખોટા માણસોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થવા જોઈએ। સાથે સાથે જે મા બાપ છે બાળકો સાથે, નવી તમારી ટીનેજર જનરેશન છે એમની સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખો, એ તમને કહી શકવા હોવો જોઈએ। આ બાબતમાં એમના માતા પિતાને પણ આપણે કહેવું જોઈએ કે એના બીજા મિત્રોની મદદ લીધી, પણ જ્યારે મા બાપ જો બાળકોને સાંભળતા હોય તો આવી ઘટનાઓ ના બને, અથવા તો બને તો બી એ પહેલી વખત જ્યારે પૂજારી આવ્યા ત્યારે વખત એના મા બાપને પણ એને કહેવા સંકોચ થતો હતો એટલે એના મિત્રોની મદદ લીધી। તો આ પણ એક ઘટના ચોંકાવનારી છે। આપણે હંમેશા બાળકો સાથે હેલ્ધી કન્વર્ઝેશન રાખવું જોઈએ। આ પૂજારી જે છે એ કોણ છે, કેટલી વર્ષની ઉંમર છે, પરિવારને કઈ રીતે પરિચય થયા? લગભગ આ નાનકડું કોઈ મંદિર છે એવું અમારા ધ્યાને છે અને આ પરિવારના જે એના દીકરીના પિતા છે એમને ઓળખતા હતા દૂરથી, એટલે બહુ નજીકથી નહોતા ઓળખતા પણ વાયા ઓળખતા હતા। તો એમને લાગ્યું કે ઘણા બધા લોકોના કામ થયા છે તો અમારી દીકરીનો સ્વભાવને પણ શાંત કરી દેશે અને એમનામાં દીકરીમાં જેટલી બધી ખામીઓ છે એ બધી સારી થઈ જશે। એ બહાને એમને ઘરે બોલાવતા હતા અને ઘરે બોલાવ્યા પછી અલગ રૂમમાં લઈ જતા હતા। એટલે પછી આ દીકરીનો વિરોધ કર્યો અને બીજી વખત મેં એને પુરાવા એકત્રિત કરેલા।